ખાનગી ટ્યુશન કરાવતી શિક્ષિકા દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે। વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે, ત્યારે ખાનગી ટ્યુશન ચલાવતી શિક્ષિકા દ્વારા આપઘાત કરવામાં આવ્યો। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના કતારગામ વિસ્તારમાં ચકચારી ઘટના બની હતી। 19 વર્ષીય શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું। શિક્ષિકા નયના રણજીત વાવડિયાએ અંતિમ પગલું ભર્યું હતું, ત્યારે પોતાના જ ઘરમાં પંખા વડે ટૂંપો દઈ આપઘાત કર્યો હતો। યુવતીના અણધાર્યા પગલાંને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, ત્યારે પાટીદાર અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે। 3 વર્ષથી એક યુવક શિક્ષિકાને બ્લેકમેલ કરતો હોવાની રજૂઆત કરવામાં આવી। પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આના ક્લાસીસ છે ભણાવવા જાય છે છોકરાઓને। રવિવારે બનાવ બનેલો છે, સાંજે 7 વાગે અમારી ઘેરે કોઈ હતું નહીં, ઘેરે એકલી હતી અને એ પેલા 6 મહિનાથી નીલકરીન છોકરો છે એ પાછળ પડેલો, ઘર સુધી પાછળ 2 વ્હીલ લઈને આવે, દબાડીને છોકરા અહીંયા રહે છે। એટલે રોજ આ બધા તત્વો છે બધા ને ઘર સુધી વાહે ત્યાં હેરાન કરતા હતા, એ મને એટલી ખબર છે। जी विजय मांगू के देखो समग्र गुजरातनी अंदर आ प्रकारनी घटनाओं वारंवार बनती होय छे, त्यारे आवा नराधमो कोर्टना माध्यमथी सरलताथी छूटी जता होय छे। मुख्यमंत्री श्रीने आपना माध्यमथी एटલું જ કહેવા માંગુ છું અને પાટીદાર સમાજ વતી સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે આ નરાધમો સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે। વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીઓને આ પ્રકારે ફોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે। વિદ્યાર્થીઓને વ્યાજના વિચક્કરોમાં ફસાવી અને એના માવતરને મજબૂર કરતા હોય છે, કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી, એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે। અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો, વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે। અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપના માધ્યમથી કે આ પ્રકારના જે આવારા તત્વો જે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે, જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે, તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી, અમે આ જ કરવાના છીએ। આ બાબતને લઈ અને ગૃહ વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બેસે સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નરાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની હીન કૃત્ય ન કરે, એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સળિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની માંગણી કરીએ છીએ।